તો મિત્રો કેમ છો તમે બધા મજામાં? આશા કરું છું કે તમે બધા મજામાં જ હશો. હું પણ મજામાં છું. તો બાપા બહુ જ તડકો હતો અને અમારો ભાઈ આવ્યો તો ઘરેથી, કેમ કે એ વેકેશન કરવા માટે ગયો તો 10 થી 15 દિવસ સુધી ઘરે કન્ટિન્યુ ગયો તો, એટલે આજે ઈ આવ્યો તો હવે મારે એ બધું સામાન જે લઈ આવ્યો છે એને સરખો મૂકવો પડશે, કેમ કે બધું જો રમણ ભમણ પડેલું હશે ને તો એ વધારે ગુસ્સો કરશે. એટલે પેલા તો બધું એક કામ કરશું અને જે સામાન વધારે ઘટાડાનો બધો પડ્યો છે ને એને કન્ટિન્યુ કરીને સરખો કરીને મૂકવો પડશે, નકર ઈ આવશે ને તો કહેશે કે હું બધું લઈ આવું છું પણ તમને કાંઈ હાચવવાની તેવડ નથી. એટલે બધું મારે કન્ટિન્યુ કરવું પડશે. તો તમને પણ બતાવી દઉં કે ઈ શું શું લાવ્યો છે, કેમ કે તમને જાણવાની ઉતાવળ તો હશે જ ને કે એટલું તો શું લાવ્યો હશે. તો આપણે જે જોઈએ કે શું શું લાવ્યો છે અને આજે હું તમને પણ બતાવું છું અને હું પણ બધું સરખું મૂકી દઉં છું, એટલે તમને પણ જોવાઈ જાય અને મારે કામ જે છે કરવાનું એ પણ થઈ જાય. તો પેલા તો જોઈએ કે આપણે જે સરસ મજાના કેરીના બોક્સ લઈ આવ્યો છે તો તમને બધાને કેરી બતાવી દઉં. જુઓ, કાઠિયાવાડની ગીરની કેરીઓ. તો આ 4 બોક્સ કેરીના છે અને આમાં શું છે જોઈએ, કેમ કે મને ખબર નહીં આમાં શું છે. શું આવ્યું એમાં? ડુંગરા છે જો આમાં તળેલા. હું એ મોકલાવ્યા લાગે. મેં કીધું તું હવે મમરા. ઓ બાપા, આને વેકેશન કરવા જવું એટલે મમરા લઈ દીધા. બીજું આમાં છે લોટ ઢોકળાનો. ઢોકળાનો આપ્યો? એમાં ઘઉંનો લોટ. તમારે અહીંથી બંધ થઈ ગઈ છે ને એટલે. ઓકે. અને આમાં છે બાજરાનો લોટ. બાજરાનો મોકલાવ્યો તો થયો. હજી એક ઘઉંનો હશે કદાચ. આ છે બીજો ઘઉંનો લોટ. ઓકે. તો આ બાચકામાંથી આટલું નીકળ્યું ને ખાલી. ઓકે, હજી આ બોક્સમાં આવશે. ખાલી કેરી જ નથી, ઓલા બોક્સમાં તો જો એમાં જો એમાં શું છે એ બોક્સ ખોલ. આ બોક્સ આમાં કેરી છે. આમાં કેરી નીકળી? નાની કેરી. ના, નાનું બોક્સ છે. હવે એ બોક્સ જો અને આમાં શું છે? કાળા જેટલા હોય છે જો ખોલીને કે કેરીના બોક્સમાં મોકલાયું. હા, આઈ વાળું કિંમતી હોય છે કેરીના બોક્સમાં મોકલાયું. શું છે જો તો તારે જોઈએ ને રોજ ચા ને તો એટલા માટે તો ભાંગી ના જાય ને એટલે. તો કદાચ ખારી જશે તો છે ને, તો જોડે જોડે અંદાજે કઈ લાગે ને આમાં ખારી તો હતા તો મૂકી દે, પાછું મૂકી દે. 4 બોક્સ લઈ લો ને તો મને તો બધામાં કેરી થઈ. 4 બોક્સ આપણે ખાઈ જાય કેરી. હજી એક બોક્સ તો આપણું પડ્યું છે. ખજાનો તો એટલે તો હવે આના નીચેના બોક્સમાં જોઈ લે. ઉપરમાં તો કેરી જ છે ને? એમાં તો કેરી જ છે. આમાં પણ કેરી જ છે. નીચેના બોક્સમાં આને જેમ ડાઉન થઈ ગયા ને જોઈએ. હશે હશે, કંઈક તો હશે. ખોલ. ઓહો, ટેપુ માર્યો છે એટલે આમાં કોઈ ખજાનો જ છે. ખોલ ખોલ, લઈ લે. તું ગયો ચાકુ લેવા. ખજાનો તો ખોલવો પડે ને પછી. હજી આ બાજુ છે, હજી એક ટેપ. તાર ફુવાનું પણ કામ હોય. એક 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 સાઈડ શું આવ્યું છે? અથાણા લાગે. અથાણા? એમાં શું છે? આમાં શું છે? એક મસાલો લાગે. ઓકે, આમાં હશે. આ બધા અથાણા. એમાં અથાણું. ઓલું કેળાનું. એમાં ઘી ને ચંદન. ઓકે. ઘી મોકલાવ્યું છે ભાઈ ઘરેથી. પતંજલિનું ગાય ઘી છે અને એમાં નાસ્તો મોકલાવ્યો છે. ખારી છે, બિસ્કિટ છે, મેરીગોલ્ડ, બ્રિટાનિયાના કેક છે.
ટાઈગર એ બધું ખજા નથી. તો ફાઇનલી ના હવે આપણે મૂકી દઈએ ને. આ બધું આવ્યું છે આપણા ઘરેથી. હાલો તો આપણે વિડીયો બનાવી લીધા હતા અને હવે બધું કામ કરવાનું છે. પહેલા તો રસોઈ બનાવવાની છે કેમ કે ટાઈમ થઈ ગયો. જો મોડું થઈ જાય તો એ મને પ્રોબ્લેમ, કેમ કે સવારે ઉઠાય નહીં. એટલે આજે તો હું 6:30 જ વાગ્યા છે ને રસોઈ બનાવવાનું પહેલું તો કામ કરી નાખીશ ચાલુ. એટલે એ વહેલું જમાઈ જાય પછી આ બધું જે ઘરનું કામ પડ્યું છે ને એ બધું કરીશ. પણ હજી જોઈએ ને તો એ તો બહાર તડકો એવો હશે, 6:30 થઈ ગયા તો જો બહારનો તડકો કેવો હશે. ખાલી તમે બહારનો નજારો જોવો કેવો તડકો ને બધું છે. અને આ બધું ઘરનું કામ એ પડ્યું છે પણ એ હમણાં થોડીક વાર પહેલા હું જમવાનું બનાવી નાખી પછી આ બધું જે પડ્યું છે ને એ કરીશ. પહેલા તો મારા સ્ટેન્ડનું કંઈક કરાવવું પડશે કેમ કે આનું ઓલું થઈ ગયું છે ખરાબ, એટલે આને રિપેર કરાવવા માટે જવું પડશે. પછી મારે આજે બનાવવાની હતી ભાખરી ને, એટલે સરસ મજાનો ભાખરીનો લોટ બાંધી લઈને પહેલાં તેમાં નાખીએ ઘી, જેથી કરીને સરસ સોફ્ટ થાય. અને ઘી તો પણ જામી ગયું છે. આપણે ચમચીથી પહેલાં તો કાઢવું પડશે. ઘી નાખે ને તો ભાખરી સરસ ક્રિસ્પી થાય. એટલે થોડુંક ઘી નાખી દઈએ અને પછી નાખી દઈશું તેલ. પછી એને પછી મીઠું નાખતા ભૂલાઈ જાય ને તો એ લોચા પડે, કેમ કે ભાખરી થઈ જાય મોરી. બધાનું સાંભળવાનું થાય કે મોરી ભાખરી બનાવી, એના કરતાં પહેલાંથી જ ધ્યાન રાખીને સરસ ભાખરી બનાવીને નાખી દીધું મીઠું. ખારી થઈ ગઈ મારા ઉપરની. જો ઘી ને તેલ નાખીને સરસ મજાનો કરી નાખવાનું મિક્સ, લાડવા જેવું થઈ ગયું ને એકદમ સરસનું. હવે આપણે આમાં ધીમે ધીમે થોડું પાણી નાખીને બાંધશું. ઢીલો ના થઈ જાય કેમ કે મને હે ને મારાથી તો ઢીલો જ થઈ જાય છે. એટલે તો ફાઇનલી બંધ થઈ ગયો આપણો લોટ. હવે આપણે આને વણવાનું ચાલુ કરશું. એટલે પહેલાં લઈ લેવું પાટલો. કરીએ ટ્રાય, કોક દી તો કરવી પડશે ને, આજની તો કાલ. તો આપણે ચાલુ કરી દઈએ ભાખરી વણવાની. તેરા સરાફ ગીત વાગતા હોય ને કામ કરવાની મજા જ બહુ વધારે આવે, પણ શું કરું, મારે આમાં કોપીરાઇટ આવી જાય છે. નકર તો હું તમને બધાને સંભળાવું ને હું સાંભળું, પણ હવે શું કરું, આમાં મારે કોપીરાઇટ આવી જાય છે. એટલે એ તો પોસિબલ જ નથી. તો મારા મોઢાના જ ગીત આપણે સાંભળી લઈએ. તેરા સરાફ कैसा है हमदम जैसे चमके. મને વણીને જોડે જોડે ચોળવતા નથી આવડતું, એટલે પહેલાં બધી વણી લઈશ. કેમ કે 5 જ ભાખરી છે, શું વાર લાગશે. તો પહેલાં બધી વણી લઈશ ને પછી એકહારે શેકી દઈશ, એટલે ટેન્શન ખતમ. બધી ભાખરી સરસ મજાની વણાઈ ગઈ છે. હવે આપણે ભાખરી ચોળવવાની છે એટલે તાવડી મૂકી દેવું ગેસ ઉપર. પછી કામકાજ કરશું. આ તો બધું ચાલુ શેકવાનું. તાવડી થઈ ગઈ ગરમ, નાખી દીધું ભાખરી. સોજાય કેમ કે ભાખરી બનાવું છું ને. આજે તમારે બનાવવાના હતી ભાખરી, એટલે સરસ મજાનો એવો ભાખરીનો લોટ બાંધીને કરી દીધો તો રેડી. પાણી નાખીને બાંધી લીધો તો સરસ મજાના નાના નાના ગોરીંડા કરી લીધા હતા, કેમ કે મારે આજે બનાવવાની હતી ભાખરી. અને બીજી બાજુ બનાવવાનું શાક હતું, એટલે સેવનું શાક બનાવવાનું હતું. તેલ લઈ લીધું અને બની ગયું આપણું સરસ મજાનું સેવનું શાક. હવે આપણે એને થોડીક વાર મિક્સ કરી નાખીએ, જેથી કરીને સરસ મજાનું ઉકળી જાય. તો થોડીક વાર વેઇટ કરીએ એટલે સરસ મજાનું ઉકળી જાય. અને પછી ઉકળી જાય એટલે એમાં નાખી દેવું સરસ મજાની એવી સેવ. ઉકળી જાય એટલે થોડુંક વાર મિક્સઅપ કરવું પડે, જેમથી કરીને સરખું સેટ થઈ જાય. અને પછી જો બની ગયું મારું ફાઇનલી સેવનું શાક અને ભાખરી. જો તમારે બધાને ખાવી હોય તો આવી જાવ. સારું, હવે અમે જમી લઈએ.
અને આનો ફૂલ લોક જોવો ને તો મારી ચેનલમાં આવી ગયો છે. બાય બાય. તો ફાઇનલી હું પહોંચી ગઈ ઘરે અને અહીંયા સીડીએથી દૂધ લેવાનું હતું પણ કોઈક લઈ ગયું લાગે છે એટલે હવે મારે ટેન્શન નહીં કરી લેવું પડે. અને ફાઇનલી બધું શાકભાજી લઈને આવી ગઈ છું. જો ગરમી થઈ ગઈ શાકભાજી લઈને આવી એટલામાં તો. અને ત્યાં આરતી ચાલુ હતી એટલે કોપીરાઇટ આવી જાય એટલે બોલી નથી પછી એનું વોઇસ ઓવર કરવું પડશે કેમ કે એક કામ એક્સ્ટ્રા વધી ગયું નકર આખો બ્લોગ કમ્પ્લીટ થઈ જાય. તો શાકભાજી લઈને અહીંયાથી દૂર થતું હતું પણ જવું પડ્યું શાકભાજી લેવા અને ગરમી બાપા બહુ જ છે તો થોડુંક પાણી પી લઈએ. તો આવીને પી લીધું હતું પાણી કેમ કે બહાર બહુ જ ગરમી હતી અને શાકભાજી લઈને આવીને એટલે વધારે ગરમી મને થઈ ગઈ એટલે મસ્ત ફ્રીજનું ઠંડુ પાણી પી લીધું. તો ફ્રીજના પાણીથી કેવું તરસ નથી પી આમ પણ સારું લાગે એમ છે પીધા જ કરીએ. પાણી તો પી લીધું. ગુવાર લઈ લીધો તો ભીંડા લઈ લીધા હતા, ફ્લાવર, ટમેટા અને આમાંથી કોબી બધું લઈ લીધું હતું. ગુવાર કરવાનો છે એટલે ગુવારનું કરવો પડશે. એનામાંથી લઈ લો સરસ ગુવારમાં કરવા માટે ગુવારથી કરવો પડશે એટલા માટે લઈ લીધું છાલ્યું ને ગુવાર બાર અહીંયા તો રહેવાતું નથી. અને જો અમારા ભાઈ આવી ગયા હતા. આ થોડોક મોડો પડ્યો ને પર વહેલો આવી ગયો. એ આવી ગયો તો જો એમ હાય કરે પણ દેખાતું નહીં. એમાંથી ના દેખાય. હાય કહેતો હતો પણ દેખાતું નતું. હમણાં જો નીકળશે એટલે ખબર. હવે કે આજે થોડોક લેટ થઈ ગયો નકર વહેલો આવી જાય. જો આવી ગયો છે ફાઇનલી નીચે ગુવારનું કટિંગ કરવા માટે. અને આજ તો એટલું નીચે તપતું હતું ને કે વાત જવા દો પણ તોય જેમ તેમ કરીને બેસી ગયું. તે વગર તો ફાઇનલી મારું મોર્નિંગ થઈ ગયું હતું. વાગ્યા હતા 11 ને હવે બ્રશ કરવા જવાનું છે એટલે હું જઈશ. બહાર તડકો બહુ જ નો છે જોવો. અને રીતો અહીંયા બનાવે છે. શું બનાવે છે? પરોઠા બનાવે છે. ગરમી થઈ ગઈ હજી તો 11 જ વાગ્યા એટલામાં તો એ વહેલી ઉઠી ગઈ ને એટલે મારી જેમ મોડી ના ઉઠે ને. હું બ્રશ કરવા જાઉં છું. તો હું બ્રશ કરીને આવી ગઈ હતી. હવે જવાનું છે નાસ્તો કરવા તો જોઈએ કઈ રીતે હું બનાવ્યું છે. તો મેં બધું રાતે જ કરી નાખ્યું હતું એટલે અત્યારે એટલું બધું કંઈ કરવાનું છે ને. હવે ખાલી ચા નાસ્તો જ કરવાનું છે. પછી તમારે વિડીયો શૂટ કરવાના છે ને તો એ કામ કરશું. પણ આ તો બહારનો તડકો બહુ જ છે. મજા કેરી બી બગડી ગઈ છે. તમારે બનાવશું ચા. લસણ વાળી ચટણી ખાંડવાની હતી ને તો હું લસણ કરું છું. હું કે પરોઠા બનાવ્યા દહીં ને લસણ વાળી ચટણી બનાવી નાખીએ. વાગ્યા હતા 6:15 અને અમે નાહી લીધું હતું. અત્યારે છે નાઈને આવી કેમ કે સન્ડેના દિવસે તો લેટ જ થઈ ગઈ. કોઈ સવારે નાવાનો ટાઈમ મળે નહીં તો એ તડકો બહુ જ હતો. અને પછી અને મારા કપડાં પણ હું ધોઈને જ ગઈ હતી નાહવા માટે
અને પેલા નાઈ લીધું હતું. ગરમી બહુ જ થતી હતી, આમ બહાર નીકળવાનો અને તડકો તો એટલો હતો ને કે વાત જ જવા દે. ઓલમોસ્ટ બધું કામ તો મેં કર્યું નાખ્યું હતું. અને ફ્રીજમાંથી લઈ લીધી હતી પાણીની બોટલ, કેમ કે પાણી સિવાય તો તમે કાંઈ હાલે એવું નથી. પાણી પી લઈ બીજું તો કંઈ થાય જ નથી. તડકો જેવો કેટલો છે બહાર, બહુ તડકો. ઠંડુ પાણી સિવાય તો ત્યારે કાંઈ ચાલે એવું જ નથી લાગતું. એટલે પાણી તો પીએ, નકર બોડી ડિહાઇડ્રેશન થઈ જાય. આના જેવી આમ શાંતિ કોઈને સુખી માણસે. 2 વાગ્યાની હોઈ ગઈ તે અટાણે ઉઠી. થઈ ગઈ નીંદર? મસ્ત એસી ચાલુ કરીને અહીંયા બેસી ગયું. એને એવી કંઈ ગરમી બહુ જ થાય છે. પાણી લઈ લીધું હતું. નવરાને જો વાસણ અત્યારે બાકી હતા ને મેં કરી નહીં ખાતા. હવે પ્લેટફોર્મનું ને એનું કામ ઉપાડી લીધું, કેમ કે સવારે પછી કોઈ ટેન્શન નહીં ને એટલા માટે. તો પહેલાં તો ગેસનું કામ કરી નાખ્યું, કેમ કે આ પ્લેટફોર્મ સાફ થઈ જાય પછી કચરા પોતા કરવાનું, કપડાં નાખી દીધા હતા મશીનમાં. એટલે મશીને તો એનું કામ કરી નાખ્યું, પણ અમારે તમારું કામ બાકી છે તો હવે કરવું જ પડશે. પછી સવારે શાંતિથી હોઈ રહે તો વાંધો નહીં, નકર આના હાટું વહેલું જાગવું પડે. પછી જો આપણે પ્લેટફોર્મ સરસ મજાનું એવું થઈ ગયું હતું સાફ, અને હવે અહીંયા પોતું કરવાનું બાકી છે એ કરશું. એટલે પોતાનું લઈ લીધું અને અહીંયા બારી બધે વારી ચોરી લીધું હતું. અને કપડાં પણ આપણા મશીનમાંથી ઓલમોસ્ટ 1 વાર નાખ્યા હતા, એ નીકળી ગયા હતા. અને હવે આપણે ખાલી પોતું જ બાકી છે, જેવા હોલમાં ને બધે કરશું, બાકી બધું થઈ ગયું છે ઓકે. ને અત્યારે વાગ્યા હતા કેટલા 11:15 છે, અને અચાનક મારે બધું ઘરનું કામ કરવું પડ્યું હતું.